નમસ્કાર મિત્રો, હું નિકુંજ પડિયાર આપ સભીનું હાર્દિક સ્વાગત કરું છું। જો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરો છો અને રીંગણની અંદર તમને જો ઘણા બધા પ્રોબ્લેમ આવતા હશે તો મિત્રો પહેલામાં પહેલો પ્રોબ્લેમ કે તમારે પાન પીળા પડી જતા હોય, ફૂલ આવતા ના હોય, જો તો તમારે થતું હોય પણ ઘરી જતું હોય, મિત્રો ગમે તેવો પ્રોબ્લેમ હોય કે તમારે A to Z પ્રોબ્લેમ એટલે કે રીંગણીની અંદર પ્રોબ્લેમ તમારે કઈ બી પ્રોબ્લેમ લાગતો હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે લગી જોજો। તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવનારા નવા અપડેટ મળતી રહેશે। તો આપણે જે ખેડૂતને મળવા માટે આવેલા છે પહેલામાં પહેલા તો એમની ખેતરની જે આપણે રિઝલ્ટ આપ્યું છે એમ તો પહેલો તમને રિઝલ્ટ બતાવે તો મિત્રો રિઝલ્ટ બતાવી દેજો પહેલા તો ખેડૂત મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો રિઝલ્ટ અને ક્વોલિટી તમે જોઈ શકો છો, રીંગણ કેટલા બધા લાગી ગયા છે મિત્રો। જો ખાલી રીંગણ જો ખાલી રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો, ખાલી કેટલા બધા રીંગણ છે જો ખાલી આખી બધા છોડવે તમારા રીંગણ એક છોડવા પર કેટલા રીંગણ હશે કાકા? બહુ હશે રીંગણ આ તો એક છોડવા પર તમે કમસે કમ તમારે 30-40 રીંગણ દેખાઈ રહ્યા છે મિત્રો। જુઓ ખાલી તમે રિઝલ્ટ જુઓ ખાલી અને ક્વોલિટી શાઇનિંગ તો ખાલી જુઓ ખાલી જો મિત્રો તમે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો। આખા એવું નથી કે એક છોડવા પર, બધા છોડવા પર રીંગણ જબરજસ્ત લાગી ગયા છે। આગળ પણ બતાવજો જો મિત્રો તમે આખી છોડવા પર જુઓ તમે ખાલી છે જ જઈતા તો બી પ્રોબ્લેમ નહીં, સસ્તું નહીં, ખાલી જો ક્વોલિટી જુઓ તમે। તો મિત્રો તમારે પણ પ્રશ્ન આવો હોય અને આવા પ્રોબ્લેમ ગમે તે પ્રોબ્લેમ તમને લાગતા હોય કે તમારે ફૂલ ના આવતું હોય, જોતર થતું જ ના હોય તો કે હવે મિત્રો રીંગણીનો પ્રોબ્લેમ ઘણા બધાને છે। અત્યારે ભાવ તમારે સારો હોય પણ તમારે રીંગણ દેખાતા જ ના હોય। જ્યારે રીંગણ હોય ત્યારે ભાવ ના હોય, જ્યારે રીંગણ ભાડે ત્યારે ભાવ તમારો જતો રહે। તો મિત્રો તમારે પણ આવો પ્રશ્ન હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે લગી જોજો। તો નમસ્કાર। શું નામ તમારું? પડિયાર અભયસિંહ ચંદ્રસિંહ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। ઓકે, તો અભયસિંહભાઈ તમારે જે તમે રીંગણની વાડી કરી છે તો રીંગણની વાડીમાં પહેલા શું પ્રોબ્લેમ હતો? પહેલા તો અમારે પ્રોબ્લેમ હતો તે છોડ ઉછેરવામાં બહુ અઘરું પડતું હતું। બરોબર છે। હવે આ ભૂમિ પરિવર્તન આલવાથી છોડનો વિકાસ થયો છે। બરોબર છે। એટલે પહેલા પથ્થર તો અમે આ ભૂમિ પરિવર્તન આપ્યું હતું। બરોબર છે। અને છોડ થોડો વિકાસ થયો તો પછી બીજી વખતે અમે પહેલામાં પહેલા કે આ ટાઈમ ખાતર તમે તો 3 આપ્યા। કેવી રીતનું આપી દઉં? હવે પાણીમાં જ આપી દીધા, પાણીની જોડે ડ્રિંચિંગ કર્યું અમે। હા, ડ્રિંચિંગ। તો પહેલામાં પહેલા તો મિત્રો આ છે રૂટ પરિવર્તન। આ વાપરવાથી ઘણા બધા ફાયદા એ છે કે તમારે પાણીની જોડે છોડશો તો એનાથી નિમાટોડ થી લઈને રોમટ થી લઈને ગમે તેવો પ્રશ્ન હશે તો તમે એનું સોલ્યુશન કરશો। બરોબર। અને આ છે સોઇલ હેલ્થ પાવર। આ તમારા અરસ્યાનું પેદા કરશે કે અંદર નવા અરસ્યા પેદા કરશે। એટલે અરસ્યાની વાત કરું તો અરસ્ય મિત્રો આપણો શું છે કે ખેડૂતનો મિત્ર છે। એ મિત્ર એવો છે કે આપણા જમીનને સુધારવાનું કામ કરે, એ પણ આ અરસ્યાનું કામ કરે। અને આ છે ભૂમિ પરિવર્તન। આ ભૂમિ પરિવર્તન એવું ખાતર છે કે તમે છોડનું ખાતર ગમે તેટલું નાખેલું હશે કે તમે ગમે તેટલું જૂનું ખાતર હશે એને ઉપર લાવીને મૂળનો વિકાસ કરવાનું કામ કરશે। આ છે ભૂમિ પરિવર્તન। અને જે ઉપર છે છંટકાવ કર્યો છે તે આપણે કયો કર્યો છે? તો મિત્રો આ છે ક્રોપ મેક્સ પરિવર્તન। ખાલી આ પ્રોડક્ટ ખાલી એક જ પ્રોડક્ટ લેવાની ઘણા બધા ફાયદા છે કે એનાથી ઈયર નહીં આવે, જીવાત નહીં આવે, તમારું ફ્લાવરિંગ સારું આવી જશે, ફૂટ પણ સારી દેખાશે, એની ક્વોલિટી પણ શાઇનિંગ બધી જ આવી જશે કે આ છે ક્રોપ મેક્સ। ખાલી આટલી જ પ્રોડક્ટ ખાલી અમને વાપરી, આટલી જ વાપરી। અત્યાર સુધીનો ખર્ચો કેટલો તમારે? આટલી રીંગણી થઈ છે પણ કમસે કમ કેટલો ખર્ચો લાગ્યો છે? કમસે કમ દેવાનો 2500-3000 રૂપિયા। ખાલી 2500-3000 રૂપિયામાં ખાલી તમે રીંગણી જુઓ ખાલી તમે મિત્રો। તો તમે રીંગણ વેન્યા હશે ને? કેટલા વાળા વેને? 2-3 વાર વેન્યા। પહેલા વાળાની અંદર કેટલો હતો? પહેલા વારામાં અમારે 1 જબલું મળ્યું, બીજા વારામાં 2, ત્રીજા વારામાં 5 કે 6 મળ્યા। ઓકે, અને એનું વજન ને ક્વોલિટી કેવી હતી? ક્વોલિટી તો એકદમ ટકાટક જોરદાર। બરાબર। માર્કેટમાં મૂકીએ એટલે આમ ક્વોલિટી થી દેતા તારે માલ। તો મિત્રો ખેડૂતો પોતે જ કહે છે કે માર્કેટમાં ખાલી રીંગણ મૂકવાથી આ વસ્તુ કેવું છે? ઓર્ગોનિક જ છે। અને આ વસ્તુ વાપર્યા પછી તમે માર્કેટમાં માલ મૂકીએ ને એટલે બધાનો માલ પડી જતો અમારો જ માલ પેલો ઉઠાઈ લે છે। બીજા બધા ખેડૂતો પણ પૂછતા હશે, ખેડૂતો તો પૂછે બધા કે તમારો લાઈટ આટલી આવે છે, અમારો કેમ નહીં આવતું? બરોબર છે। અને આવતા જતા પૂછે બી છે કે ભાઈ તમે રીંગણીમાં શું વાપરો છો, હું નહીં વાપરતા, કે તમારી રીંગણી આવી સારી થઈ છે એમ। તમે